હાલો હાલો પાછળ આવે સાબુ હાલો 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 બધા હારે થઈ જાય સાબુ બધા હારે થઈ જાય ઓલા મંદિર તમે ભગત પાસે જો ને તમારો ફોટો હા આવી જાય બધાના પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણાની કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ. આજે જાત્રાનો અમારો 11મો દિવસ અને આજે તારીખ થઈ ગઈ 25/4/2024 સવારના 6 વાગી ગયા છે. અમે રાત્રિ રોકાણા અયોધ્યાની બાજુમાં છપૈયા ધામ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થળ, ત્યાં જે મંદિર છે ત્યાં રોકાણા અને આરતી દર્શન એવું સવારમાં અત્યારે લાભ લીધો આરતીનો, દર્શન કર્યા ભગવાનના. અને હવે અમે બપોર સુધી અહીંયા મંદિરે છીએ. અહીંયા જે હરિભક્તો આવ્યા હતા એ લોકો કંઈક સાબ લઈને આવ્યા હતા, તો ભગવાનને સાપ ધરાવી અને હવે અમે બપોર પછી અયોધ્યા જવા માટે નીકળશું. તો આજે અમારો જાત્રાનો 11મો દિવસ અને સમય અત્યારે 6 વાગ્યા છે સવારના અને તારીખ થઈ ગઈ છે 25/4/2024. છપૈયા છીએ છપૈયા મંદિરના જ્યારે અમે સવારની આરતીના દર્શન કરી અને જ્યારે નીચે આવ્યા તો એક સરસ મજાના એક ભાઈ સાપ પાડી દેતા હતા. તો અમારે કનુભાઈને એવું થયું કે હું પણ એક સાપ બનાવી દઉં, એને પણ એક સાપ પડાવી દીધો. હવે અત્યારે કનુભાઈ સાપ પડાવે છે અને આ ભગતે તો પહેલા હું આવ્યો હોય પહેલા સાપ પડાવી લીધી. જો 2 હાથે સાપ પડાવી ને ભગત તમે જોજો તો ઓલી બાજુ જો આ ભગતે પહેલા સાપ પડાવી લીધી 2 હાથે અને બધા હજી લાઈનમાં બેઠા છે. આ ભગત બધા જો આ બધા સાપ પડાવવાના છે આગળ પછી બધા આ બધા જો સાપ પડાવવાના છે. હા અહીંયા આવ્યા એટલે યાદી તો રાખવી પડે ને. લે હા હા આ બધા અહીંયા હાથે કોલે માટે દીવો કરીને રાખી બસ ફોટો પાડી બસ મૂકી દે. આડી પટ્ટી કરો. જય સદગુરુ સ્વામી આરતી ગાવી છે હું બધી ગાઈ લઉં. આપણે આમનું બેસવું પડે ને માથે ઓઢે. ઊભું રહેવું છે બેઠું બેઠું કરવું છે. બેઠા બેઠા કરાય. બેઠા બેઠા કરવાનું મારી બેનને ફાવે. હા વાંધો નહીં રાખવા. જય સદગુરુ સ્વામી. અત્યારે અમે છપૈયા દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. મારી સાથે છે જો શિવા હતા ને બધા મારી હારે છે. આ બધા બેસી ગયા છે, આખી ગાડીમાં 8 જણા બધા આવી ગયા છે. એટલે હવે અમે છપૈયા દર્શન કરશું બપોર સુધી. બપોરે પ્રસાદ લઈ અને પછી અયોધ્યા માટે રવાના થાઈશું. તો તમારે કઈ કેવું છે શિવાભાઈ? આમાં તો હા કેવા બેઠા હાકડ તો આવી હારી ગાડીમાં 8 જણા બે હાકડ થોડું કેવાય શિવાભાઈ? રહીને પછી હેરાન થાય છે.
એવું છે તો હેરાન મેં તમને પહેલા જ કીધું હતું ને હાલો એમ એ નો કોઈનું કહી દે. ઈ મારી વાટે હતા હું આની વાટે હતો એટલે આ તો અમને હું એમાં- કામ ભાલે ચડાવ્યું કે હા. બસ તમે જ વાહે રહી. આ બધા હરિભક્તો જો બધી ફોર વ્હીલો લઈને આવી ગયા છે અત્યારે મંદિર અને આ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલી દત્ત કા મોક્ષ સપૈયા ધામ આ બધા હરિભક્તો ગાડીમાંથી ઉતરીને જો આ બા હોતા આવ્યા છે હા હવે આપણે કાલી દત્તનો જ્યાં મોક્ષ થયો છે ને ત્યાં જાશું હાલો હરિભક્તો બધા એનું જાણ કોઈ ખેડે ને કોઈ ઓલું કરે. આ ક્યાં પેલા ફરતો નથી હરિભક્તો બધા આવી ગયા છે અહીંયા નહીં જોતી હવે અહીંયા નહીં જોતી હવે એક એક દે બધાને એક એક દે બધાને એમ નહીં પછી બીજા વધ દેવાય છે ને એમ આપી દે બધું જેને જય સોમનાથ બસ થઈ ગયું હા ઓલા બેન નથી હા એ આયા દે લા આ દે ને આ ભાઈને દે ને આપણે હારે હે હા બાજુ તો દઈ દો કોઈ દિક્કત ના. હાલો થઈ ગયું હાલ બાજુ તો આપો. કપડા જો ઓય આ જગ્યા છપૈયાની બાજુમાં છે જ્યાં રાજા દશરથે શ્રવણ પાણી ભરવા જ્યાં આવ્યા હતા અને પાણીની પર તીર ચલાવ્યું હતું તો આ છે તે તળાવ છે તળાવમાંથી શ્રવણ પાણી ભરતા હતા અને રાજા દશરથે તીર ચલાવ્યું જો એ આ તળાવ છે આ તળાવમાંથી જ ત્યારે પાણી ભરતા હતા અને આ જગ્યા છપૈયાને ગામથી થોડું નજીક જ છે તો અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા આ બધા મંદિર છે આખું અયોધ્યાથી પણ નજીક થાય અયોધ્યાથી 30-35 કિલોમીટર થાય અને અહીંયા જ શિકાર માટે રાજા દશરથજી આવ્યા હતા અને શ્રવણ ઉપર બાણ ચલાવ્યું જો આયા ભગવાન રુદ્ર અભિષેક કરવા આવતા હો ઘનશ્યામ મહારાજ પોતે આવતા જો 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 આને એમ ફેરવી ગયા ના. ફેરવી ના. બાકી છે. આયા આ ભાઈ આને આપા પૂરું બાકી છે ને નહીં નહીં એને બહુ જો આયા ભગવાન રુદ્ર અભિષેક કરવા આવતા હો ઘનશ્યામ મહારાજ પોતે આવતા
જો આને એમ ફેરવી ક્યાં નાખો ફેરવી નાખ બાકી છે આયા આને આપા પૂરું બાકી છે ને નહીં નહીં એને બહુ બા આપો કંઈક દાન કરો બા આપો કંઈક દાન કરો અહીંયા ભક્તિ માતા અને ધર્મદેવના ગુરુનું સમાધિ સ્થાન છે આ જે છે એવું કહેવામાં આવ્યું અને અહીંયા નાગ દેવતા બધા નાગ બહુ બધા હેરાન કરતા તો ઘનશ્યામ મહારાજે અહીંયા નાગ દેવતાઓને મોક્ષ આપ્યો હતો એવું અમારા ડ્રાઈવર છે અમને ગાઈડ છે એણે અમને કીધું તો આ છે શિવ ભગવાન શિવ શંકર અહીંયા ભક્તિ માતા અને ધર્મદેવના ગુરુનું સમાધિ સ્થાન છે આ જે છે એવું કહેવામાં આવ્યું અને અહીંયા નાગ દેવતા બધા નાગ બહુ બધા હેરાન કરતા તો ઘનશ્યામ મહારાજે અહીંયા નાગ દેવતાઓને મોક્ષ આપ્યો હતો એવું અમારા ડ્રાઈવર છે અમને ગાઈડ છે એણે અમને કીધું તો આ છે શિવ ભગવાન શિવ શંકર દઈ દે ને પાસ ના ના એવું નો પાંચ નથી લાડવા બધા નો કઈ પાંચ દઈ દે એટલા પેલા પાંચ આવે ને એના બધા ઓલા થાય અડધો અડધો દઈ દે નહીં કોઈ ના તેરે કો લાઈ બસ જો આ નથી આ પર હા એન પે છે એક છે એન પે એક છે આને દે આ પર દઈ દે બસ હાલો અત્યારે ગૌ ઘાટ આવ્યા છે છપૈયાની બાજુમાં જ્યાં ભગવાન 3 વર્ષની ઉંમરે ગાઉ જરાવા આવતા ત્યારે ગંગાજીને અંગૂઠામાંથી પ્રગટ કર્યા હતા ગાઉને તરસ લાગી ને એટલે પાણી એણે અંગૂઠામાંથી પ્રગટ કર્યા ગંગાજી અને આને ગૌ ઘાટ કહેવાય છે છપૈયાથી બહુ નજીક છે અને ભગવાન અહીં ગાઉ જરાવા આવતા આ ઘા છે ગૌ ઘાટ આ છે ગૌ ઘાટ તીર્થધામ ગૌધામ ગૌઘાટ છપૈયા પરબ્રહ્મ પુરુષોત્તમ સર્વ અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી અમદાવાદ શ્રી નરનારાયણ મહારાજ શ્રી 108 કૌલ શ્રી પ્રસાદજી મહારાજ તથા પરમ પૂજ્ય નિવૃત્તિ આચાર્ય 1008 શ્રી મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી છપૈયા બંધુ આ ઘરેમાં દાતા કોણ છે જો આ બધું લખેલું ભેગા થઈને પાણી પીધું આ પાણી 242 વર્ષથી ગમે કેટલું દુષ્કાળ પડ્યું હોય ઉનાળા હોય શિયાળા પર કોઈ દિવસ પાણી ઉપાતું નથી મારાને કીર્તન ગાય લખ્યા છે કલયુગમાં પ્રસાદ સ્વામિનારાયણની સત છે પછી આ ઘાટ અયોધ્યા પ્રસાદ બનાવ્યું અયોધ્યા પ્રસાદ ધર્મદાના 3 દીકરા આ રામ પ્રસાદ ઘનશ્યામ મહારાજ દીક્ષારામ પછી રામ પ્રસાદ 3 દીકરા નંદરામ અયોધ્યા પ્રસાદ ઠાકુરામ
ઠાકોરામના રામ સુખના શંભુ પ્રસાદના દુઃખી પ્રસાદના મહાદેવ પ્રસાદ. એટલે હું મહાદેવ પ્રસાદનો મિત્ર છું. પછી પહેરજે ને પણ સચમાં પહેરવા પડે ને. વિડીયો હાલતો હોય તો બધા દર્શન જોરદાર છે હો. છોકરા ગોઠવાઈ જાય પેલા હનુમાનજી મહારાજ આવ્યા હતા હે? અગિયારમો દિવસ જાત્રાનો અને અમે છપૈયા ધામના દર્શન કરી અને છપૈયાની આજુબાજુ છપૈયા દર્શન કરવા નીકળ્યા તો આ આવ્યું ખાપા તલાવડી. નારાયણ દેવજી કી જય જય સ્વામિનારાયણ. જો આ છે ખાપા તલાવડીનો ગેટ અને અત્યારે લગભગ 10 વાગી ગયા છે સવારના અને અમે સવારે 8 વાગ્યાના નીકળ્યા છીએ છપૈયા દર્શન માટે. તો આ જે છે એ તલાવડી છે ખાપા તલાવડી જ્યાં ભગવાન પધાર્યા હશે એનું મહત્ત્વ હશે એટલે જ અમને અહીંયા છપૈયા દર્શનમાં એક આ સ્થળ લેવામાં આવ્યું છે. આ તલાવડી છે ખાપા તલાવડી. હા આ છે અત્યારે અમે પ્રસાદીનું સ્થાન જ્યાં ભગવાન જાંબુડા ખાતા ને એ જો આ જાંબુડો અને અત્યારે અમે પ્રસાદીનો જાંબુડો છે ત્યાં ભગવાન જાંબુડા ખાતા જાંબુડા પર ચડીને ત્યાં આવી ગયા છપૈયા. જો જાંબુડા ખાતા ભગવાન જ્યાં એ જાંબુડો. આ કેરી આવે છે. આજે અમારો જાત્રાનો 11મો દિવસ અને આ છપૈયા ધામથી અમે બપોરનું ભોજન પ્રસાદ કરી અને નીકળ્યા. અત્યારે લગભગ 2:30 વાગ્યા 3 વાગ્યા અમે અયોધ્યા પહોંચી ગયા છીએ અને અત્યારે અયોધ્યાની પાવન ભૂમિ ઉપર અમે જઈ રહ્યા છીએ મંદિરના દર્શન કરવા માટે. તો અમને બસમાંથી પહેલાં રિક્ષામાં બેસાડવામાં આવ્યા. બસ કારણ કે અંદર બસવાળા એવું કીધું કે નહીં જાય એટલે ત્યાંથી અમે બધાએ જેટલા પણ જાત્રાળુ તો બધાએ રિક્ષાઓ કરી અને રિક્ષામાં અત્યારે અમને ઉતાર્યા છે અને હવે 1.5 કિલોમીટર જેવું ચાલીને જવાનું છે મંદિરે દર્શન કરવા માટે. આ અત્યારે અમે ચાલીને જઈએ છીએ. અત્યારે બહુ કોઈ ભીડ છે નહીં, ટ્રાફિક છે નહીં. અત્યારે બહુ બધા ઓછા લોકો છે. તો હવે જોઈએ મંદિરમાં કેવી ટ્રાફિક છે. બધા એવું કહે છે કે સવારે વધારે ટ્રાફિક હોય, લગભગ બપોર પછી ઓછી હોય છે. તો આજે અમારો જાત્રાનો 11મો દિવસ અયોધ્યા ધામ. સમય 3 વાગ્યા છે અને તારીખ થઈ છે આજ 25/4/2024. તો અમે અત્યારે અયોધ્યામાં સરયુ નદીના કાંઠે રામઘાટ આવી ગયા છે અને બધા ભક્તો અત્યારે રામઘાટ તરફ જઈ રહ્યા છે, બધા સ્નાન આદિ ઇત્યાદિ કરવા માટે. તો અહીંથી સ્નાન કરીને પછી જઈશું અમે દર્શન કરવા માટે. તો આ છે સરયુ નદીનો રામઘાટ અયોધ્યા. સરયુ નદીમાં સ્નાન કર્યું અમે અત્યારે અને હવે જઈશું રામજી મંદિરના દર્શન કરવા અયોધ્યા ધામ. તો અત્યારે તમે જોઈ શકો છો અહીં બધા ભાવિ ભક્તો સ્નાન કરે છે અને અહીંથી પછી સ્નાન કરી રામઘાટ સ્નાન કરી સરયુ નદીમાં અને અયોધ્યા રામજી મંદિરના બધા દર્શન કરવા જાય. આ જે છે આખું જો બધા વાડા જેવું બનાવ્યું છે કપડાં બનાવવા માટે અને આ છે સરયુ. અયોધ્યા ધામ. इधर खड़े हो, किधर गए? इधर खड़े हो.
સરયુ નદીમાં સ્નાન મેં અને શિવાભાઈએ કરી લીધું છે. બધા હરિભક્તોએ કર્યું છે. અને હવે અમે જઈએ છીએ દર્શન કરવા. સરયુ નદીમાં સ્નાન કર્યા પછી અમે અત્યારે અયોધ્યામાં શ્રીમદ વાલ્મીકી રામાયણ ભવનમાં આવ્યા છીએ. ત્યાં બધા ભક્તો આવ્યા છે અને અંદર જાય છે. આ છે વાલ્મીકી રામાયણ ભવન. તમે એનું આખું માળખું જોઈ શકો છો. તમે થોડું વાઇટ કરીને બતાવું. વાહ, સરસ, બહુ મોટો હોલ. આ છે આખું રામાયણ ભવન અયોધ્યાની અંદર, શ્રી વાલ્મીકી રામાયણ ભવન. અમારા જાત્રાનો આજે 11મો દિવસ, 25/4/2024ના દિવસના 4 વાગે અમે અત્યારે વાલ્મીકી રામાયણ ભવન પહોંચ્યા. હાલો હવે ઝૂમને થોડું ઓછું કરી ઝૂમ વધારી દઈએ. અને તો આ છે મંદિર, વાલ્મીકી રામાયણ મંદિર. મંદિરને અહીંયા જે મૂર્તિ છે તે વાલ્મીકી ઋષિ અને લવ કૃષ્ણ છે. અમારા ભાવિ ભક્તો બધા આડા આવી ગયા છે ઠેર સુધી. વાલ્મીકી ઋષિ, લવ અને કુશ. પાછું મોકલજો, તમે આમ કોઈ બોલાવો. આ દર્શન થઈ ગયા હોત તમારે? હા, હવે દાદાની વાત રેડી લો. હાલો દર્શન કરો, પછી ફોટા દર્શન પેલા કરો બધા. જય શ્રી આવું છે આખી સરસ. આ રંગનાથ મહાદેવ હે ભગવાન, રંગનાથ મહાદેવ. રંગનાથ ભગવાન કૃષ્ણ ભગવાન રંગનાથ. હાલો હાલો ફરે રાખો જલ્દી. હાલો પરિક્રમા કરે રાખો. આ અયોધ્યાનું ત્રીજું મંદિર થયું ને આપણું જાનકી રસ. હા, શ્રી રામ મહલ વૈદેહી ભવન જાનકી ઘાટ અયોધ્યાજી. અહીંયા ભગવાને 11 રાજગીરી છે એમ કે. હા, તો હવે આ ભગવાનનું અત્યારે અયોધ્યામાં ત્રીજું મંદિર. गीता में भागवत में सुने होंगे, पढ़े होंगे। रामायण में तुलसीदास ने लिखा है, गंगा बड़ी गोदावरी, तीर्थ बड़ा प्रयाग, और सबसे बड़ी अयोध्या नगरी जहाँ ये श्री राम अवतार। તો અમે અત્યારે 5 વાગે રામજી મંદિર અયોધ્યા રામ મંદિર જે બન્યું છે નવું ત્યાં પહોંચી ગયા છીએ. અને આ તમે જો બધા લાઈનમાં અમે જઈને છે. આ બધી પોલીસ સ્ટાફ સુવિધા અને અત્યારે જાય છે હવે.
સમય થઈ ગયો છે 5 વાગી ગયા છે અને અમે સવારે બપોર પછી છપૈયાથી નીકળ્યા હતા. અત્યારે અયોધ્યા મંદિરે પહોંચી ગયા છીએ. લાઈનમાં છીએ અત્યારે. હવે આ લાઈનમાં અત્યારે અમે ઊભા છીએ અને આવશે લોકર બોકર બધું આવશે. હાલો અત્યારે તો બોલો. હવે આ બધા ભક્તો બધા જાય છે લાઈનમાં અને અમે અત્યારે આજે અમારો જાત્રાનો 11મો દિવસ છે અને આજ વાર ખબર રહેશે તમને? હા, ગુરુવાર. અરે વાહ, ગુરુવાર છે અને તારીખ ખબર છે? તારીખ 25/4/2024. સમય 5 વાગ્યા છે ને આપણે અયોધ્યા મંદિરે દર્શન કરવા આવ્યા છે. વાહ ભાઈ વાહ. હાલો તો હવે અમે બધા આવી ગયા છીએ અને લાઈનમાં ગોઠવાઈ ગયા છીએ. અત્યારે ટ્રાફિક એટલું બધું લાગતું નથી. હા, ના, બહુ ટ્રાફિક નથી. હા, રાજુ કાંઈ ટ્રાફિક છે નહીં. આ બધું ખાલી છે, નહીં તો આ બધું ભરેલું હોય. તો અયોધ્યા મંદિર આજે અમે 11મા દિવસે અયોધ્યા પહોંચ્યા છીએ અને આજનો બપોરે અમે ભોજન પ્રસાદ છપૈયાથી આવ્યા અયોધ્યા 5 વાગ્યા. હવે અમે ભગવાન શ્રી રામજી મંદિરના દર્શન કરશું. પણ હવે મોબાઈલ ક્યાં સુધી લઈ જવા દેશે ખબર નહીં. જ્યાં અમને મનાઈ કરશે ત્યાંથી આપણે મોબાઈલને મૂકી દઈશું. ચાલો, જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો આ બધા આવવાવાળા છે. અમે જઈએ છીએ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. ક્યાં? હાલ બધું મૂકવાનું છે. અહીંયા આપણો બધો સામાન લગેજ ચેક કરાવવાનો છે અને અહીંથી જવાનું. હજી આગળ મુકાઈ દે. અત્યારમાં કઈ નહીં એલો. હજી આગળ મુકાઈ દે. અત્યારમાં કઈ નહીં એલો. અયોધ્યા રામ મંદિરના આ બધા લોકર છે. બહુ બધા લોકર છે અને અહીંયા હાલે અમારા ચપ્પલે મૂકી દે. આ બધા ચપ્પલ આપણે ઉતારવાના અને મૂકી દેવાના છે. બૂટ ચપ્પલ ને બધું મૂકી દીધું છે અને હવે મંદિરના દર્શન કરવા જવાના છીએ. તો આ બધો માહોલ છે. અમારા બધા હરિભક્તો એ ઊભા છે અને અયોધ્યાના અમે પરિસરમાં છીએ. હાલો દાદા. જો આ મોટું મશીન તૈયાર થાય છે એટલે ભગવાનના દર્શન થાય ને. હા, હાલો 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 હાલો. અયોધ્યા રામજી મંદિરના દર્શન કરી અને અમે અત્યારે હનુમાનગઢી, ત્યાં હનુમાનગઢી બાજુમાં મંદિર છે ત્યાં આવ્યા અને દર્શન કરવા જઈએ છીએ. લગભગ 6:30 વાગ્યા છે. 6:30 વાગી ગયા છે અને આજે જાત્રાનો 11મો દિવસ છે અને તારીખ થઈ ગઈ 25/4/2024. હા, અને જાત્રાનો 11મો દિવસ હનુમાન મંડી. અમે અત્યારે તમે જો બધું પબ્લિક હનુમાન મંડી જાય છે. હનુમાન ગઢી અયોધ્યા જઈએ છીએ સંકટમાં. જો આ બધા સાધુ સંતોને દાન કરવું હોય ને આ ઘણું આનંદ થયો. Please donate for cancer patient.
કેન્સરના લોકો માટે ડોનેટ કરો. હનુમાન મંદિર મેન મંદિર હવે અત્યારે હનુમાન મઢી જઈએ છીએ. હનુમાન મઢીનો રસ્તો છે અહીંયા. ગઢી હનુમાન ગઢી. આ બધા હનુમાન ગઢી તો પીળા કપડા પહેરીને બધા ડાયરેક્ટ હનુમાન ગઢીનો રસ્તો છે. હવે અત્યારે ચાલતા હનુમાન ગઢી જઈએ છીએ. આ લોકો પેલે પાછા ન વળ્યા તો મિત્રો અમે અત્યારે અયોધ્યા ધામ હનુમાન ગઢી શ્રી હનુમાન ગઢી આવી ગયા છીએ અને અત્યારે અહીંથી દાદર ચડીએ છીએ. આ છે હનુમાન ગઢી. હનુમાન ગઢીના દાદર ચડીએ છીએ. અહીં બહુ ટ્રાફિક છે. ઓહો ટ્રાફિક છે. અત્યારે ટ્રાફિક છે. અમે લાઈનમાં ઊભા છીએ દર્શન કરવા માટે. આપણા બધા યાત્રાવાળા પાછળ છે. તો આ સુરભી આવી ગઈ અને આ દયાબેન જો વાહ ભાઈ આ બધા આપણી હારે છે. તો અત્યારે ટ્રાફિક છે. અમે લાઈનમાં ઊભા છીએ દર્શન કરવા માટે. આપણા બધા યાત્રાવાળા પાછળ છે. તો આ સુરભી આવી ગઈ અને આ દયાબેન જો વાહ ભાઈ આ બધા આપણી હારે છે. તો ಒಂದು ಟ್ರಾಫಿಕ್ મૂકેલું છે ત્યાંથી આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી શકીએ. આ નીચે બધું ટ્રાફિક છે. ટ્રાફિક તો જોવા મળે. હનુમાન ગઢીના મંદિરના દર્શન કરવા તો અત્યંત કષ્ટદાયક છે. કારણ કે બે એટલી છે ને હરકા દર્શન થાય ન થાય તમે નીકળો અને આમ જોઈને તો લાઇનની વ્યવસ્થા નથી. નીકળ જો લાઇનની વ્યવસ્થા હોય તો વાંધો ન હોય. તો હવે અમે અત્યારે છે વિકાસ દ્વાર એક્ઝિટ ગેટ. અહીંથી અમે એક્ઝિટ કરશું. તો આ હતા હનુમાન મંદિરના દર્શન. હનુમાન ગઢી. આ છે એક્ઝિટ ગેટ. તો મિત્રો આજે ફાઇનલી અમે 12મા દિવસમાં અમારી જાત્રા પહોંચી ગઈ છે અને 12મો દિવસ છે આજ તારીખ 26/4/2024.
24 અને અમે અત્યારે હરિદ્વાર જવા માટે અયોધ્યાથી કાલે રવાના થયા હતા. તો અત્યારે સવારના 6:30 અમારી બસ હરિદ્વારથી 250 કિલોમીટર દૂર બરેલી પહોંચી ગયા છીએ અને બરેલી અત્યારે એક હોલ્ટ કર્યો છે સરસ મજાનો. 7:30 વાગી ગયા છે. બધા નાહી ધોઈ પૂજા પાઠ કરી તૈયાર થઈ ગયા છે અને રસોડાની નાસ્તાની વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે. તો અત્યારે આ નાસ્તો કરશે અને પછી અમે બધા અહીંથી પાછા નીકળશું હરિદ્વાર માટે. તો અત્યારે આ બધી તૈયારી અમારે આ ભાઈ સરસ મજાની જો બધી તૈયારી કરે છે નાસ્તાની. અને આ ભાઈ હાઈ ક્લાસ જો બેઠા છે, આનંદથી બેઠા છે. તો આ ભાઈ અત્યારે અમારા નાસ્તા માટે બધી તૈયારી, હરિભક્તોના ભોજન પ્રસાદ માટેની બધી તૈયારી કરી રહ્યા છે. અને આ ભાઈ સામે નિરીક્ષણ કરી રહ્યા છે કઈ રીતે બનાવવું, શું કરવું. અને આ બધા ફરતાથી આનંદ લઈ રહ્યા છે ભક્તો. અને હજી પૂજા પાઠ ને બધું કરી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. જો આ બધા પૂજા પાઠ અહીંયા હાઈ ક્લાસ, આમ જો કેવી લોકેશન જો તમે પૂજા પાઠ કરવાનું. ઉપર બધા વૃક્ષો અને નીચે પૂજા પાઠ. અને અહીંયા અમારું આ છે સ્નાનાગ્રહ, નાહવા માટેની જગ્યા હતી. નળી ચાલુ કરીને જો હજી નળીમાં પાણી આવે છે. આ ભાઈ નાહી લીધું. તમે નાહ્યા ને? હા નાહ્યા લીધું. આ ભાઈ નાહ્યા. જો નાહ્યા કે નહીં? હા ના પડે છે એમ બધા એટલો બધા નાય. અને અત્યારે બધા જો અહીંયા અત્યારે અમે રોકાણા છીએ. આ છે બરેલી. તારીખ થઈ ગઈ 26/4/2024, જાત્રાનો 12મો દિવસ. સમય અત્યારે 7:30 જેવું થયું છે. આને કહેવાય જાત્રા. સમજા? છેલ્લે વિધિ ચા જવા નથી દેવી કે હું પી જાઉં અને સીધું જો સીધું તપેલું મોઢે માંડ્યું. આમ જો આ ભાઈ જોયું મિત્રો? આજે જાત્રાનો 12મો દિવસ. અમે અયોધ્યાથી કાલે નીકળ્યા અને અત્યારે લગભગ 1:45 વાગ્યા છે. એટલે વારાણસી સવારનો નાસ્તો કર્યો. વારાણસી નહીં કા ઓલું ઝુમકા ગીરા બરેલીમાં અમે સવારનો નાસ્તો કર્યો. લગભગ 7:30 બરેલીથી નીકળ્યા. એટલે હવે આપણું કેટલું દૂર છે? હરિદ્વાર 100 કિલોમીટર જેવું દૂર રહ્યું છે. અને 1:45 વાગે હવે આમ જો બધા થાળીઓ લઈને તૈયાર ઊભા છીએ. અહીંયા રસોઈ બની ગઈ છે. હવે આગળ થોડીક વારમાં બેલ વાગશે એટલે અમે બધા જમવા ભોજન પ્રસાદ લેવા જાવ. ભગત તમે થાળી લાવ્યા કે નહીં? દેખાડો ખરા થાળી? હા થાળી છે. ના એ તો ટાઈમ થાય એટલે ભૂખ લાગે એટલે બધા આવી. તો આજે જાત્રાનો 12મો દિવસ. તારીખ થઈ ગઈ 26/4/2024 અને આજ અત્યારનો સમય છે 1:45 વાગ્યા. અને અમે હરિદ્વારથી હવે 100 કિલોમીટર દૂર છે. એટલે સાંજ સુધીમાં હરિદ્વાર પહોંચી જાઉં. જો આ બધા અમારા બધા ભક્તો વાટે બેઠા છે આજે જો. અને બીજું ખાસ વાત તો એ છે કે આ જંગલમાં મંગલ. આમ જો જંગલમાં અમને મસ્ત જગ્યા મળી અને અત્યારે આ જંગલમાં વનભોજન કરીએ છીએ. આમ જો અને બધા કરતાં જો વધારે મજા કોઈ કરતો હોય ને જો આ ભાઈ જો આ આનંદ જો. આમ જો મોજ ફકીરી, એમાં કાંઈ ઘટે જ નહીં. બસ્યા સાહેબ. હા બસ્યા સાહેબ છે. આ અમારો જો બેડરૂમ જો. અમારો બેડરૂમ 24 બેડરૂમ છે આમાં. તો જાત્રાનો 12મો દિવસ અને બપોરના 1:45 વાગે અત્યારે અમે એક હોલ્ટ કર્યો છે નાનો એવો જમવા માટેનો. અને આ બધા બેઠા છે તો હું તમને રસોડા સુધી લઈ જાઉં છું. અમારું રસોડું સામે પાર હાલે છે, રોડની સામે કાંઠે. અને અત્યારે આ બધા ભક્તો જો બધા સત્સંગમાં બેઠા છે બધા. અને આ અમારું રસોડું જંગલમાં મંગલ. લોકો વનભોજન કરવા માટે ઘણીવાર જતા હોય છે, પણ આવો વનભોજન તો પણ શક્ય ન બને. આ તો બધું વનભોજન જો તમે. અહીંયા વનમાં ભોજન બન્યું. આ ભાઈ જો અત્યારે નિંદર કરે છે. એને આખી રાત છે ને બધાનું ધ્યાન રાખ્યું કે ગાડી હાંકતા હોય એટલે અત્યારે નિંદર કરે છે. અને અમારા રસોયા બધાને સ્વાદિષ્ટ ભોજન જમાડે છે. જો અત્યારે આ બધા સેવામાં લાગી ગયા છે. આ બધા સેવામાં લાગી ગયા છે. આ બા પણ જો બા આનંદ લે છે. હું બા મજા આવે છે ને? હે આ વન ભોજન થઈ ગયું બા જો. આપણે આમ વન ભોજન કરવા જવું તો ન મેળ પડે. આ થઈ ગયું જો. હા લેવું હમણાં એનિવર્સરી મનાવવાની છે સમજણવાની. એટલે જો અત્યારે હા
હજી આપણે ઉત્તર પ્રદેશમાં છીએ કે ઉત્તરાખંડમાં આવી ગયા? હજી ઉત્તર પ્રદેશમાં છીએ અમે. આપણે અત્યારે સ્વામિનારાયણ આશ્રમમાં આવ્યા છીએ. બધા બસમાંથી નીચે ઉતરે છે. હા બધા નીચે ઉતરાઈ જાવ સારી રીતે. પછી આપણે મંદિરમાં પ્રવેશ કરશું. પછી આપણે ત્યાં રૂમ મળશે. હા પછી એમાં આરામ કરશું. એમ. પછી નાવા જશું, દર્શન કરશું, એવું બધું વાહ કરશું. ભાઈ વાહ ભાઈ. જય આજે સ્વામિનારાયણ. આપણે જાત્રાનો કેટલામો દિવસ છે ખબર છે? આપણે જાત્રામાં 11મો દિવસ 12મો દિવસ થઈ ગયો. થઈ જોયું, ગયો આમાં છે. ખબર ય નથી પડતી. હા, બોતેરમાં 12મો દિવસ, તારીખ આજ 26/4/2024 હા. અને 6:30 6 વાગ્યા છે. 6:30 વાગે આપણે હરિદ્વારમાં શ્રી સ્વામિનારાયણ આશ્રમ મંદિરમાં પહોંચી ગયા છે. આપણો ઉતારો છે. પછી બધું મારા મોકલજો. હા. અત્યારે અમે ઉતરી ગયા છીએ. ક્યાં છીએ? હરિદ્વારમાં ઓહો, હરિદ્વારમાં આવી ગયા છીએ. આ અમારો જો આ બેડરૂમ છે, જો 6મી બેડ છે ને આપણે. નહીં, 6 દુ 12 દુ 24 છે. હા. અને આ બધા આ બધા જાત્રાળુ આઈસ્ક્રીમ ભાઈ જે ઉતર્યા છે, નાવા ધોવાનું બાકી છે. આ ભાઈ આઈસ્ક્રીમનું પૂછે છે, પણ હવે એને જો આઈસ્ક્રીમનું પણ મેં ભાઈ હજી તો ફ્રેશ થવાનું ઉતર્યા છે. એટલે આ બધા આવી ગયા છે. અત્યારે ક્યાં જો પૈણો તો એ નો બધે. આ છે શ્રી સ્વામિનારાયણ આશ્રમ મંદિર અને અંદર બસ ગેટની અંદર आ जाएगा भैया, आ जाएगा ना. सामने से श्री शहरी सामुदायिक स्वास्थ्य केंद्र ભૂપતવાલા જનપદ હરિદ્વાર. હરિદ્વારમાં અત્યારે અમારે રાત્રિનું રોકાણ શ્રી સ્વામિનારાયણ આશ્રમ મંદિર છે. આ જુઓ તમે, આ આવી ગયું સ્વામિનારાયણ આશ્રમ મંદિર. બધા હરિભક્તો જાય છે અને અહીંયા આજે રાત્રિનું રોકાણ હશે. અને દેવ દર્શને કાલે જવાનું હશે, લગભગ સવારેથી. કાલે આખો દિવસ અહીંયા હશું અમે. તો આ છે આખું સ્વામિનારાયણ આશ્રમ મંદિર. હા, એક નંબર છે બધું. જો વાહ ભાઈ વાહ, મંદિર એમાં કાંઈ ઘટે જ નહીં. કાંઈ ન ઘટે મંદિર. આ છે મંદિર જેમાં આપણે દર્શન કરવા જવાના છે. અને આ ભાઈ દર્શન કરવા જવાના છે. જો મોબાઈલ કાઢ્યો. અહીંયા જો કથા બધા કરવી તો અહીંયા કરવાની. કથા બધા રાખજો, એકાદા શાસ્ત્રીને બોલાવી. તમારે કોઈ કથા બધા કરવી તો અહીંયા કથા કરવાનું છે. સ્ટેજ છે પૂરા, જો લાકડા જેવું. હા, અહીંયા કોઈ કથાકાર આવે ને કથા કરવા તો એ અહીંયા કરે ને, અહીંયા બધા રોકાય. આ બધા હરિભક્તો લાઈનમાં બેસી ગયા છે પ્રસાદ લેવા માટે. હરિદ્વાર આવી જાય. સમજો કઈક કે છે. આ તમે બોલો. મંદિર છે અમારા ઉતારે, બહુ મસ્ત મળી ગયા છે. નાવા ધોવાનું બહુ જ મજા આવે એવું છે. વાહ ભાઈ વાહ, લ્યો સરસ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જો આ બધા હરિભક્તો અત્યારે હરિદ્વારમાં સ્વામિનારાયણ મંદિરમાં આવી ગયા છે. મંદિરની અંદર એક સરસ મજાની ગૌશાળા છે, તેમના દર્શન કરાવું ગૌશાળાના. અને આ છે ગૌશાળા, જ્યાં ગાઉ છે, ઘણી બધી ગાઓ છે. અને જો આ ગાઉ, આ બધી ગાઓ છે. એસી ઠંડુ તો જો એસી છે અંદર. હો, આ બધી ગાઓને સરસ મજાની ઠંડક છે. આ છે સ્વામિનારાયણ મંદિર હરિદ્વાર ભૂપતવાલા, જે જગ્યા કહેવાય ભૂપતવાલા, ત્યાં હરિદ્વાર છે. અને અહીંયા આ ગાઉ મંદિરમાં છે અને ગાઉને રાખે છે. તો હરિદ્વાર ભૂપતવાલા એરિયાનું નામ છે.
અને હરિદ્વારમાં ભૂપતવાલામાં સ્વામિનારાયણ મંદિર આશ્રમ છે. ત્યાંની આ ગૌશાળા છે, સરસ મજાની ગૌશાળા છે. ઉપર પંખા અને ઠંડુ છે, એટલે એસી એવું લાગે છે પૂરા લાગે છે. અથવા તો અહીં ઠંડુ રહેતું હોય. સ્પીકર એ છે. હા, અને 13મો દિવસ અને જાત્રાનો 13મો દિવસ અને તારીખ થઈ ગઈ આજ 26/4/2024 સવારના 6 વાગ્યા અને અત્યારે અમે 5:30 થયા છે અને જઈએ છીએ અત્યારે ગંગાજીમાં સ્નાન કરવા. ક્યાં સ્વામિનારાયણ ઘાટ જવું છે ને આપણે? સ્વામિનારાયણ ઘાટ જવું છે. આ ભાઈ રસોઈયા ને હારે લઈ લીધા. એ સ્નાન કરી લઈ તો હું જલ્દી નાસ્તો બસ્તો બનાવે ને પછી. એટલે આ બધા અમે બધા આ પૂરા બધા હારે છીએ. બધા જાત્રાળુઓ છીએ એમ કહે છે કે પછી આવું, પણ અમે 4 જણાને એમ થયું કે હવે ગંગાજીમાં સ્નાન કરી લઈએ. આ છે સ્વામિનારાયણ ઘાટ, હરિદ્વાર. ગાલા પાણી હા હોવી જોઈએ ગંગાજીમાં. પાણી જ નથી, આમાં શું નાવું? તો ઉનાળાનો સમય છે ને ગંગાજીમાં પણ પાણી નથી. અત્યારે તમે જોઈ શકો અમે કપડાં વપડા લઈને આવ્યા હતા, એમ હતું કે સ્વામિનારાયણ ઘાટ નાશું, પણ અહીંયા કાંઈ નાવાની મજા આવે એવું છે નહીં, પાણી છે નહીં. એટલે હવે ખાલી આપણે શરણ સ્પર્શ કરી લો ગંગાજી માતાના, એટલે શરણામત લઈ લો. અને આ સ્વામિનારાયણ ઘાટ અહીંયા આ મંદિર છે સરસ મજાનું. અને પાણી નથી યાર ગંગાજીમાં. આપણે રોંગ ટાઈમમાં આવ્યા હરિદ્વારમાં. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે અંદર અને મસ્ત મજાનું મંદિર છે. સ્વામિનારાયણ ઘાટ છે હરિદ્વારની અંદર. તો જાત્રાનો 13મો દિવસ સવારના 5:30 થી 6 વાગ્યા છે. અને આ બાજુ સ્વામિનારાયણ મહિલા ઘાટ છે અને આ બાજુ જનરલ ઘાટ છે. આરતી સ્થળે છે. અને આ છે સ્વામિનારાયણ ઘાટ, હરિદ્વાર. ગાલા પાણી હા હોવી જોઈએ ગંગાજીમાં. પાણી જ નથી, આમાં શું નાવું? તો ઉનાળાનો સમય છે ને ગંગાજીમાં પણ પાણી નથી. અત્યારે તમે જોઈ શકો અમે કપડાં વપડા લઈને આવ્યા હતા, એમ હતું કે સ્વામિનારાયણ ઘાટ નાશું, પણ અહીંયા કાંઈ નાવાની મજા આવે એવું છે નહીં, પાણી છે નહીં. એટલે હવે ખાલી આપણે શરણ સ્પર્શ કરી લો ગંગાજી માતાના, એટલે શરણામત લઈ લો. અને આ સ્વામિનારાયણ ઘાટ અહીંયા આ મંદિર છે સરસ મજાનું. અને પાણી નથી યાર ગંગાજીમાં. આપણે રોંગ ટાઈમમાં આવ્યા હરિદ્વારમાં. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે અંદર અને મસ્ત મજાનું મંદિર છે. સ્વામિનારાયણ ઘાટ છે હરિદ્વારની અંદર. તો જાત્રાનો 13મો દિવસ સવારના 5:30 થી 6 વાગ્યા છે. અને આ બાજુ સ્વામિનારાયણ મહિલા ઘાટ છે અને આ બાજુ જનરલ ઘાટ છે. આરતી સ્થળે છે. અને આ આપણે સ્નાન કરી લીધું છે અત્યારમાં ગંગાજીમાં. ત્યાં નો ભાઈ નાય છે, તમે અહીં નાહી લો. એ બાજુ નહીં, ત્યાં બધા જોયું આને તો આપણે નાહી લો એટલે તમે ફ્રેશ થઈ જાઓ. હા એટલે તો આવ્યા. અને વળી ગમે હરિદ્વાર ગંગાજીમાં સ્નાન કર્યા પછી અમારા જે જાત્રાળુ છે તે અત્યારે વડની પૂજા કરે છે. પીપળો છે કે વડ? તો તને શું કહેવાય કહેજો મને કોમેન્ટમાં. પીપળો કે વડ? ત્યાં પીપળો છે કે વડ છે? પીપળો. પીપળાનું પૂજન કરે છે અત્યારે જો આ બધા ભક્તો. હા પછી બીજાનો વારો આવવા જોઈએ. એ આવી જાય આવી જાય. હરિદ્વાર ગંગાજીમાં સ્નાન કર્યા પછી
અમારા જે જાત્રાળુ છે તે અત્યારે આ વડની પૂજા કરે છે. પીપળો છે કે વડ? તો તને શું કહેવાય કહેજો મને કોમેન્ટમાં, પીપળો કે વડ? આ પીપળો છે કે વડ છે? પીપળો. પીપળાનું પૂજન કરે છે અત્યારે જો આ બધા ભક્તો. હા, પછી બીજાનો વારો આવવા જોઈએ. એ આવી જાય, આવી જાય, આવી જાય.
સ્વામિનારાયણ આશ્રમથી હવે અમે અત્યારે બધા રિક્ષાઓ રિક્ષાઓ સેટ કરી છે 200 રૂપિયામાં આ ઋષિકેશ ફેરવી દે આપણને. અને રિક્ષાનો નંબર છે UK 88 160.